વિદ્યાર્થી મિત્રો 11 ની અંદર આપણે ગરીબીનું સ્વરૂપ ગરીબીનો અર્થ પાંચમું ચેપ્ટર ગરીબીના વિશે આપણે ચર્ચા કરીએ। આજે આપણે ભારતમાં પાંચમા ચેપ્ટરની અંદર ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે એના વિશે આપણે ચર્ચા કરીશું। તે ઉપરાંત આપણે આટલા પોઈન્ટની અંદર ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, સાપેક્ષ ગરીબી કોને કહેવાય, ગરીબીના નિર્દેશકો, એની અંદર એક માથાની ઘરગથ્થુ વપરાશી ખર્ચ, કુપોષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, તબીબી સગવડો, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા, રહેઠાણ, વીજળીનો વપરાશ, શિક્ષણ, આવક અને સંપત્તિ અસમાન વહેંચણી અને બેરોજગારીનો ઊંચો દર એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું, ચર્ચા કરીશું પાંચમા ચેપ્ટરની અંદર। તો આપણે જોઈએ છે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, જેને કે NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, તો ના 68માં રાઉન્ડની અંદર 2011-2012 માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ યાની કે ભારત વર્ષમાં 2004-5 માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2 હતું। આ આપણા વિકલ્પમાં પણ પૂછાય છે પરીક્ષાની અંદર, તો અથવા એક વાક્યમાં પણ આપણે પૂછી શકે છે અને આવી શકે છે। તો કેટલું હતું 2004-5 માં યાની કે તેંડુલકર સમિતિના અંદાજ મુજબ 37.2% ગરીબીનું પ્રમાણ હતું, નિરપેક્ષ ગરીબીનું, જે વર્ષ 2011-12 ની અંદર 21.9% થયું હતું। આપણે જોઈ શકીએ છીએ ભારતમાં ગરીબીનું પ્રમાણની ટકાવારી ગરીબી ગ્રામ્ય વિસ્તાર, શહેરી ક્ષેત્રમાં અને સમગ્ર ભારતની વસ્તીમાં આપણે જોઈએ તો 2004-5 ની ટકાવારીની અંદર અને 2011-12 માં આપણે ગરીબીનું પ્રમાણ આપણે કેટલું છે તો ગ્રામ્ય ક્ષેત્રની અંદર 2004-5 ની અંદર ગરીબીનું પ્રમાણ 41.8% હતું, જ્યારે 11-12 ની અંદર ગ્રામ્ય વિસ્તારમાં 25.7%, શહેરી ક્ષેત્રની અંદર 2004-5 ની અંદર 25.7% હતું, જ્યારે 11-12 ની અંદર 13.7%। એટલે કુલ આપણે સમગ્ર ભારતનો વસ્તીના આંકડા 2004-5 માં ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્રમાં આપણે જોઈએ તો ગ્રામ્ય ક્ષેત્ર છે 37.2%, જ્યારે 11-12 ની અંદર આપણે 21.9% જોવા મળે છે। ગ્રામ્ય ક્ષેત્રમાં ગરીબીનું પ્રમાણ છે જેને કહી શકાય પ્રમાણ વર્ષ 2004-5 માં 41.8% હતું, જેને કહીએ કે 2011-12 ની અંદર 25.7% થયું હતું, જ્યારે શહેરી ક્ષેત્રમાં 2004-5 ની અંદર ગરીબીનું પ્રમાણ 25.7% હતું, તે ઘટીને 2011-12 માં 13.7% થયું હતું। ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, જે ભારતની અંદર વિવિધ રાજ્યની અંદર આપણે સંદર્ભમાં આપણે જોઈએ તો આયોજન પંચ 2011-12 ની અંદર અંદાજે આ રાજ્યવાર ગરીબીનું પ્રમાણ આપણને આ પ્રમાણે જોવા મળે છે। તો ગરીબી હેઠળ વસ્તીની ટકાવારી અને રાજ્ય 10%થી ઓછી વસ્તી વિસ્તારવાળો 10 થી 20%, 20 થી 30% અને 30 થી 40%। તો 10%થી ઓછી ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્ર પ્રદેશ। 10% થી 20% જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય। ગરીબી નિરપેક્ષનું પ્રમાણ રાજ્યવાઇ આપણે જોઈએ છે 20 થી 30% ની અંદર પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ, 30 થી 40% ની અંદર મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ। ઉપર દર્શાવેલી માહિતી આપણે જે જોઈ યાની આપણે જે કોષ્ટક પ્રમાણે પાના નંબર ટેક્સ્ટબુકમાં 50 ઉપર આપેલું છે એના અનુસાર આપણે જે ઓછી ગરીબી 10%થી ઓછી ગરીબી દર્શાવતા રાજ્યોમાં ગોવા, કેરળ,
હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્ર પ્રદેશ નો સમાવેશ થાય છે. જ્યારે જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય રાજ્યોમાં 10 થી 20% છે એ ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. જ્યારે આપણે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ છે જ્યાં 30 થી 40% પ્રમાણ ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. આમ આપણે જોઈ શકીએ કે મધ્યપ્રદેશ, અસમ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશમાં 30 થી 40% ગરીબી જોવા મળે છે. 2013 માં પ્રકાશિત થયેલ વાર્ષિક અહેવાલ મુજબ ભારતમાં વિવિધ રાજ્યોમાં સૌથી ઓછી ગરીબી 5.09 સાથે ગોવા રાજ્ય મુખ્ય છે. સૌથી ઓછી ગરીબી હોય ભારતની અંદર તો તેના 2013 ના સર્વે મુજબ તો ગોવામાં 5.09 છે એ ગરીબ જોવા મળે છે, સૌથી ઓછી ગરીબી. અને સૌથી વધુ ગરીબીનું પ્રમાણ જ્યારે 39.93% એ છત્તીસગઢ રાજ્યમાં હતું. આ ખાસ વિકલ્પોમાંનીમાં પૂછી શકે. હવે આપણે સેકન્ડ પોઈન્ટ ઉપર જઈએ છીએ, એને કહી શકાય કે સાપેક્ષ ગરીબી કોને કહી શકાય. સેકન્ડ સાપેક્ષ ગરીબીની અંદર નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. લઘુત્તમ એટલે ઓછામાં ઓછો ખર્ચ, એને લઘુત્તમ ખર્ચ કહેવાય. પરંતુ સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણી ધ્યાનમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. ત્યારે ઓછી આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબી કહેવાય. ત્યારે ઓછી આવકવાળો વર્ગ છે એ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય છે. સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા જુદા આવક જૂથો વિભાજિત કરી આવકની વહેંચણી અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ સાપેક્ષ ગરીબીના સમાજના જુદા આવક જૂથના આવક સ્તરોની તફાવતની કક્ષા દર્શાવે છે. ભારતમાં પણ હવે એવી દલીલ કરવામાં આવે છે કે ઝડપી વિકાસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખા બદલે સાપેક્ષ ગરીબી અથવા તો આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ. એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા સાપેક્ષ ગરીબીનો ખ્યાલ આપણે સમજી શકાય ખરો. કોઈ એક દેશની વસ્તીને નીચે મુજબની 5 આવક જૂથમાં વહેંચવામાં આવે છે. એક આપણે ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ તો જૂથ 1 થી 5 આપ્યા છે, બરોબર છે. અને આવક જૂથમાં રૂપિયાની અંદર 0 થી 30,000, 30 થી 1 લાખ, 1 લાખ થી 3 લાખ, 3 લાખ થી 10 લાખ અને 10 લાખ થી વધુ, એવી રીતે 5 જૂથ આપણને આપેલા. તો આપણે જોઈએ છીએ કે જ્યાં કોષ્ટક આપ્યું છે પાના નંબર 51 એમાં આવક જૂથ 1 માં સમાવેશ આવક કરે, યાને ઉદાહરણમાં જૂથ 2 માં સમાવેશ વર્ગની આવક જૂથ 1 માં સમાવેશ વર્ગની આવક કરતા વધુ. તેથી કહી શકાય કે જૂથ 2 કરતા જૂથ 1 માં રહેતી વ્યક્તિ પ્રમાણમાં સાપેક્ષ ગરીબ છે એમ કહી શકાય. પરંતુ જૂથ 2 માં સમાવેશ વર્ગની આવક 3, 4 અને 5 આ સમાવેશ વ્યક્તિઓની આવક કરતા ઓછી છે. આથી જૂથ 2 ના વ્યક્તિઓ જૂથ 3, 4 અને 5 માં સમાવેશ પૈકી તુલના સાપેક્ષ ગરીબ કહી શકાય. સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આપણે સાપેક્ષ ગરીબ કોને કહીએ માપવું હોય તો આવકના જૂથની રચના, લોકોની યાને આવકના જૂથોની રચના, ડોરેન્ટ વક્ર, એની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત આપણે એમ પણ કહીશું છે ત્રીજું છે અહીંયા હવે નવો પોઈન્ટ ઉપર આપણે જઈએ છીએ ત્યારે સાપેક્ષ ગરીબ કોને કહેવાય, કઈ રીતે એ આપણે અભ્યાસ કરી ગયા. હવે આપણે જે ગરીબીના માનસિક સિદ્ધાંતો તો આપણા જે માનસિક ઘરગથ્થુ વપરાશી ખર્ચ એના વિશે ચર્ચા કરીશું, બરોબર. બધા 11 મુદ્દાઓ છે, કેટલા છે 11 પોઈન્ટ છે, એના વિશે આપણે ચર્ચા કરીશું.
ગરીબી કક્ષા તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. આપણે ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીનું નિર્દેશન કહેવામાં આવે છે. દેશમાં ગરીબીની દર્શાવતા વિવિધ પરિબળો ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં. કયા પરિબળો છે જે ગરીબી આપણે દર્શાવવામાં આવે? ગરીબો અને તેમની ગરીબી કક્ષાને ઓળખવા માટે ચોક્કસ નિર્દેશનો ઉપયોગી છે, જે દ્વારા ગરીબીની ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણ જાણી શકાય છે. ગરીબીના નિર્દેશકો નીચે મુજબ છે. આ રીતે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબ દ્વારા ખરીદેલી બધી જ વસ્તુઓ, સેવાઓ, ટકાઉ વસ્તુઓ જેમ કે કાર, વોશિંગ મશીન, કોમ્પ્યુટર વગેરે બજારના મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય છે. માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાતો તેમજ સુખ સગવડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિ દર્શાવે છે. વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનામાં આપણે જોઈ શકીએ કે માથાદીઠ વપરાશી ખર્ચ ઘણું ઓછું હોવાથી જીવનની ગુણવત્તા ઘણી નીચી હોય છે. જે વિકસિત દેશો છે એની જગ્યાએ વિકાસમાન દેશો છે તો એની જે માથાદીઠ આવક છે એ યાને કે ઓછું હોવાનું, માથાદીઠ વપરાશી ખર્ચ ઓછું હોવાનું નિર્દેશન કરે છે. તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. વિશ્વના કેટલાક દેશોમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ આપણે કોષ્ટક દ્વારા જોઈએ 5.4માં તો યુએસએ, યુકે, યુએસએમાં યાને 71,469. 2014નું આપણે 2005ની સ્થિર ભાવ યુએસએમાં વર્ષ 2014 ની અંદર, પછી યુકેમાં 25,828, જાપાનમાં 22,149, પાકિસ્તાન 603, ચીન 1,420 અને ભારત 725. તો આમાં આપણે જોઈએ કે આ માહિતી અનુસાર 2005માં ભારતની અંદર સ્થિર ભાવે 2014માં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ $725 હતું, જે યુએસમાં 31,469, યુકેમાં 25,828, જાપાનમાં 22,149, પાકિસ્તાનમાં $603 ખર્ચ જોવા મળતો હતો. ભારતમાં માથાદીઠ ઘર વપરાશી ખર્ચ યુએસ અને યુકે જેવા વિકસિત દેશોની તુલનામાં ઘણું ઓછું જોવા મળે છે. હવે આપણે બીજો જોઈએ કુપોષણનું પ્રમાણ ભારતમાં. તો કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. ભારતમાં કૃષિ ઉત્પાદન વધુ હોવા છતાં નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતું પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી. આપણા ભારતની અંદર આપણે જોઈ શકીએ એક તો આવકની અસમાન વહેંચણી છે, નીચી માથાદીઠ આવક હોવાને કારણે આપણે જોઈ શકીએ છીએ કુપોષણ યાને જે ખોરાક પ્રાપ્ત થતો નથી. ભારતમાં કુપોષિત વ્યક્તિઓની માહિતી આપણને 5.3માં દર્શાવવામાં આવે. આપણે કહી શકાય તો ઉપયુક્ત કુપોષણનું 1990 થી 92, 2002, 2005 થી 2007, 2010 થી 2012 અને 2014 થી 2016 કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ આપણે જે 95ની અંદર 23.7% હતું, 2000 થી 2002 ની અંદર 17.5% હતું, 2005 થી 2007 ની અંદર 20.5% હતું, 2010 થી 2012 ની અંદર 15.6% અને 2014 થી 2016 ની અંદર 15.2% જોવા મળ્યું છે. આમ આપણે જોઈ શકાય કે 23.7% વસ્તી છે. 92 ની અંદર સમયગાળામાં ભારતની અંદર
વસ્તી કુપોષિત ઓછો ખોરાક પ્રાપ્ત કરતી હતી. વર્ષ 2002, 2005-7, 2010-12 સમયગાળામાં તે અનુક્રમે 17.5, 20.5, 15.6 વિશ્વમાં ખાસ સુરક્ષાની પરિસ્થિતિ 2015માં પર અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત ઓછા ખોરાક મેળવતી વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે જે ગરીબીનું નિર્દેશન કરે છે. 2015 ની અંદર એને કુપોષિત જેને કહી શકાય કે વસ્તીનું પ્રમાણ એ ઓછો ખોરાક મેળવતી એ આપણે બીજા નંબર આવે છે. કઈ સાલમાં? 2015માં. અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર એના પછીનો ત્રીજા પાઠ પર આપણે જોઈએ છીએ જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે કે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે એવી અપેક્ષા છે. દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં પૂરતો પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખે છે. ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડ ઓછી પ્રાપ્ત કરતા હોવાથી તેનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે. બાળ મૃત્યુ દર એટલે કે 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. બાળ મૃત્યુ દરનું પ્રમાણ, સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા, માતાનું શિક્ષણનું પ્રમાણ, બાળકોમાં રસીકરણ, પોષણક્ષમ આહાર વગેરે બાબતો પર આધાર રહેલો છે. બાળ મૃત્યુ દર નવી આરોગ્ય સેવાના સંદર્ભમાં ગરીબી નિર્દેશક કરે છે. વિશ્વના કેટલાક દેશોમાં અહીંયા આપણે બતાવ્યું છે કે બાળ મૃત્યુ દર અપેક્ષિત આયુષ્ય નોર્વેની અંદર 81.6 છે બાળ મૃત્યુ દર છે. ફક્ત 2%. અમેરિકા 79.1 અને 6% બાળ મૃત્યુ દર. 2014નું સર્વે કરેલું છે એમાં શ્રીલંકા 74.9 અને 9% છે. એ બાળ મૃત્યુ દર ચીનમાં 75.8 અને 10, ભારતમાં 68 અને 39% બાળ મૃત્યુ દર જોવા મળે છે 2014ની અંદર. તો આ સમયે આપણે જે નોર્વે છે એમાં માહિતી અનુસાર આયુષ્ય વર્ષ કેટલું છે? yani અપેક્ષિત આયુષ્ય વર્ષ 81.6, જે અમેરિકામાં 79.1, શ્રીલંકામાં 74.9, ચીનમાં 75.8 વર્ષ હતું, જ્યારે ભારતમાં 68 વર્ષ જોવા મળ્યું હતું, જે ચીન, શ્રીલંકા જેવા દેશો કરતાં પણ ઓછું છે. બાળ મૃત્યુ દરની બાબતોમાં નોર્વે છે એ 10,000 જન્મ લેતા બાળકોનું બાળ મૃત્યુનું પ્રમાણ ફક્ત 2% છે. અમેરિકામાં 6, શ્રીલંકામાં 9 અને ચીનમાં 10, ભારતમાં 39, ઘણું જ વધારે કહી શકાય છે. કેટલું છે એમ કહી શકાય છે. એના બધા છે તબીબી સગવડો, 5મો મુદ્દો. ચોથો મુદ્દો, સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોક્ટર, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેની અછત સ્વાસ્થ્ય સેવાઓ પર અસર કરે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડોક્ટરની અછત ભારતમાં જોવા મળે છે. વિકસતા ગરીબી દેશોમાં લોકોની તબીબી સગવડ ઓછી હોય છે. તેઓ વારંવાર અનેક રોગોનો ભોગ બને છે અને આવા ગરીબોને પૂરતો પૌષ્ટિક ખોરાક પણ મળતો નથી. પરિણામે તેમને રોગ પ્રતિકારક શક્તિ એ ઓછી હોય છે. દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ પણ ઓછી હોય છે. લોકો આવી સેવાઓથી વંચિત રહે છે. પરિણામે ગરીબી વધતી હોય છે. વિકસતા દેશોમાં દર 6,000ની વસ્તી માટે 1 ડોક્ટર સેવા ઉપલબ્ધ છે, જ્યારે વિકસિત દેશોમાં દર 350ની વસ્તી માટે 1 ડોક્ટર સેવા ઉપલબ્ધ છે. વિકસતા દેશોમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો ડાયરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગોથી મૃત્યુ પામે છે. દુનિયામાં લગભગ 2.3 કરોડ લોકો એડ્સના ભોગ બન્યા છે, જેમાંથી 90% વિકસતા દેશોમાં છે. પીવાનું પાણી
આપણે જોઈએ છે જનસમૂહ શાસ્ત્રમાં સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે. દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ વગેરે પરિબળો અનેક રોગોનું કારણ બને છે. વસ્તી ગણતરી 2011 ની આ માહિતી અનુસાર ભારતમાં 63.3% કુટુંબો નળ માટે શુદ્ધિકરણ સ્ત્રોત પીવાનું પાણી ઉપલબ્ધ છે. 8.67% કુટુંબને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલું પાણી, એમાં 26% લોકોને અન્ય સ્ત્રોત જેવા કુવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદી, નહેરો, તળાવથી પીવાનું પાણી પ્રાપ્ત થાય છે. શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરીમાં ગંદુ પ્રદૂષિત પાણી દેશમાં પાણીજન્ય રોગો વધારી ગરીબીની સમસ્યામાં વધારે ગંભીર બનાવે છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા શૌચાલયની સુવિધા, તો આપણે જે ભારતમાં વસ્તી ગણતરી 2011 ની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં છે, જેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતા વધુ છે. આનાથી બચવા માટે સ્વચ્છતા છે એ મહત્વની છે, અને તે માટે શૌચાલય સુવિધા અગત્યની છે. કુલ કુટુંબ 100% છે. મકાનમાં શૌચાલયની સગવડવાળા કુટુંબો કેટલા છે? યાની કે તો અહીંયા 66% મકાનમાં શૌચાલયની સગવડો એવા 34% જોવા મળે છે. તો આપણે જોઈએ છે કે ભારતમાં 66% કુટુંબો મકાનની અંદર જ શૌચાલયની સુવિધા ધરાવે છે, જ્યારે બાકીના 34% કુટુંબો છે જાહેર શૌચાલય ખુલ્લામાં જાય છે. પરિણામે સ્વચ્છતાના અભાવ, પ્રદૂષણ અને શારીરિક નબળાઈઓ ઉત્પાદકતા અને ઉત્પાદનને નીચા રાખે છે, જે ગરીબીને વધારવા માટે કારણભૂત પરિબળ છે. એના પર આપણે રહેઠાણની ચર્ચા છે એ પછીના યાની કે વીકમાં કરીશું. આપણે જે દરેક ચેપ્ટરની અંદર મેં તમને નોટ બાકી નોટબુકની અંદર વિકલ્પો અને એક બે વાક્યના જે સવાલ છે એ તમારે વ્યવસ્થિત કરવાના છે. આ દરેક ચેપ્ટરો છે મહત્વના, અગત્યના છે. બોર્ડની અંદર 5મા પાઠ પણ ખૂબ મહત્વનો છે. તો આપણે પહેલો અને બીજો પ્રશ્ન છે વિકલ્પો અને એક વાક્યમાં એ તમારે લખવાના છે. આના જે પ્રશ્ન આપું એ પ્રશ્ન પણ તમારે યાની પોતાની હોમવર્ક નોટબુકની અંદર લખવાના છે વ્યવસ્થિત, અને વાંચન વ્યવસ્થિત એકદમ જે જેટલું ચાલ્યું છે અને એના મુદ્દાઓ પોઈન્ટો છે એ બરાબર યાદ રાખવાના છે. અભ્યાસ એકદમ સરસ રીતે ઘરે બેઠા કરજો, અને બીજા નંબરમાં અક્ષર ખૂબ જ સારા વ્યવસ્થિત કરજો. નમસ્તે.